તો ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓના નંબર જુદા જુદા બિલ્ડિંગોમાં આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને શહેરમાં પરીક્ષા આપવાનું થતું હોય છે। ત્યારે એસટી વિભાગે પણ હકારાત્મક અભિગમ અપનાવીને બસ પરિવહન સેવા સારી રાખવા માટેની આશા આપી છે। વિભાગીય નિયામક જૂનાગઢ વીબી ડાંગરે કહ્યું કે એસટીના તમામ રૂટ પરીક્ષાના દિવસો દરમિયાન ચાલુ રહેશે। એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓના પાસ લોકલ બસમાં હશે એમને પરીક્ષાના પેપર દરમિયાન એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવાની પણ છૂટ આપવામાં આવશે। એસટી વિભાગ વિદ્યાર્થીઓની સાથે જ છે તેવી હૈયાધારણા આપતા વિભાગીય નિયામક વીબી ડાંગરે વિદ્યાર્થી અને વાલીઓને શુભકામના પાઠવી હતી। સૌથી પહેલા તો 26 તારીખથી જે 10મા અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી છે, જે અંતર્ગત જે પરીક્ષાર્થીઓ 10મા અને 12માની જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓને એસટી નિગમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ। ખૂબ સારી રીતે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપી શકે અને એસટી બસનું જે સંચાલન થઈ રહ્યું છે તમામ રૂટ નિયમિત એમને મળવા પામશે। આ ઉપરાંત દરેક ડેપો મેનેજરને પણ વાકેફ કરવામાં આવેલા છે કે ડેપો કક્ષાએ પણ જો કોઈ શાળાના વધારે વિદ્યાર્થીઓ હશે અને એક્સ્ટ્રા બસની જરૂર પડશે તો પણ અમારા ડેપો મેનેજરનો સંપર્ક કરશે, એટલે ત્યાંથી બસ ફાળવી આપવામાં આવશે। આ ઉપરાંત એક પોઝિટિવ રીતે જોઈએ કે વિદ્યાર્થી કોઈ પણ પરીક્ષા આપવા જવા સમયે જો કોઈ લોકલ બસ ચૂકી ગયો હોય તો કોઈ પણ એક્સપ્રેસ બસ હશે તો પણ એ વિદ્યાર્થી અને એક્સપ્રેસમાં પણ એમનો પાસ ચલાવી અને માનવતાના ધોરણે કે પરીક્ષા કેન્દ્ર સુધી નિર્ભય રીતે પહોંચી શકે અને ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકે, એના માટે એસટી નિગમે પૂરા પ્રયત્ન કરવામાં આવેલા છે। અને આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી બસ સ્ટેશન ખાતે જ્યારે બસમાં આવે છે અને પરીક્ષા કેન્દ્ર સુધી લેટ પડેલો હશે તો પણ અમારા સુપરવાઇઝરોને જાણ કરેલી છે કે એમને નિયત સમયે શાળા સુધી પહોંચી શકે, એના માટે પણ અમારા સૌ એસટી નિગમના કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઇઝરોને આ અંગે સૂચના આપવામાં આવેલી છે। એટલે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે એના માટે એસટી નિગમ હર હંમેશ કટિબદ્ધ રહ્યું છે અને એ બાબતમાં પોઝિટિવ રીતે સૌને સૂચના આપીને આગળ વધી રહ્યા છે।